હેલો ફ્રેન્ડ, તો આજના વિડીયોમાં હું કરાવી રહી છું પાવાગઢનો ટૂર। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। વિડીયોમાં અંત તક બને રહેना, ફૂલ વોચ करना वीडियो। આ છે પાવાગઢનું વડા તળાવ, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું છે પાવાગઢ। અમે અમારી પોતાની ગાડી લઈને ગયા હતા, પણ તે દિવસે રજાના હિસાબે ટ્રાફિક બહુ હતું, એટલા માટે અમારી ગાડી ઉપર લઈ ના જવા દીધી અને કેટલા વર્ષો પછી બસમાં ટૂર કરી છે। મજા આવી, પણ બસમાં પોતાની ગાડી હોય ને તો જ્યાં ઊભી રાખવી હોય ને ત્યાં ઊભી રાખીને જોઈ પણ શકાય આપણે। ઉપર ચડતા ચડતા ચક્કર આવે, કાન બી બેરા થઈ જાય એવું થતું હતું। બહુ મસ્ત વ્યૂ છે ને સવારમાં એટલું ધુમ્મસ હતું। કેટલીય બસો મુકાઈ છે, રજાના હિસાબે પોતાની ગાડી ઉપર નહીં લઈ જવા દેતા એ લોકો, બસમાં જ જવું પડતું હતું। જ્યારે શનિ રવિની રજા હોય ને ત્યારે બહુ ટ્રાફિક થાય છે, એના કરતાં ચાલુ દિવસોમાં જઈએ ને તો થોડી ઓછી ટ્રાફિક જોવા મળે। આ બધા લાઈનમાં લાગી ગયા છે અંદર જવા માટે। કેટલી વાર ગઈ છું, પણ એ પૂરા પગથિયાં એક જ વાર ચડીને ઉપર ચડી છું, મને માતાજીના દર્શન કરવા। લિફ્ટમાં બેસવાની તૈયાર કરે છે, બીજા આવે છે, બીજા જાય છે। દેખી રહેવાથી બીક પણ લાગે છે, કેટલું વજન હશે કે ક્યારેય તૂટી પણ પડે એવું બીક રહે। માતાજીની કૃપાથી આવું અત્યાર સુધી બન્યું નથી પાવાગઢમાં, અને બને પણ ના। ખૂબ જ સરસ, જેમના માટે ચાલીને ઉપર ના ચડી શકાય એમના માટે તો આના સિવાય કોઈ ઓપ્શન જ નથી। આ અમે અંદર બેસી ગયા લિફ્ટમાં। ગાઈડ્સ કે સૂચન કરે છે અંદર હિલા ડોલા મત કરો, થોડા છૂટા છૂટા બેસવાનું કહે છે પાછા। મારો છોકરો નાનો હતો ત્યારે ગયા ત્યારે હસવા જેવું કર્યું, કોમેડી કરી હતી। આમાં બેસીને ગયા તો કે એટીએમમાં બેસીને માતાજીના દર્શન કર્યા એવું કહેતો હતો। ત્યારે તો મોટો થઈ ગયો છે, પણ એના પર લોગો BOBનું લાગેલો હતો ને એ વખતે, એના લીધે એવું કહેતો હતો। જ્યારે પણ પૈસા ઉપાડવા જાય તો એને હાથે લેતા જતા હતા એના પપ્પાએ, કે એટીએમ છે એવું લાગતું હતું એને। નાના છોકરાની કોમેડી બી હજી પણ। આ છે ઉનાળામાં છે, અત્યારે ચોમાસામાં તો બહુ જ મસ્ત લાગે છે ત્યાં। દર વખતે ત્યાં જવાનું મન થાય એવું થઈ ગઈ છે, એકદમ હરિયાળી ધરતી, ઉપરથી જુઓ તો ઉપરથી નીચે આવવાનું મન ન થાય। આ બધા ધુમ્મસ મતલબ વાદળ જ છે આ બધા, પકડવાનું મન એવું થતું, પણ એ તો ધુમ્મસ હોય ને, મને અડવા દો એવું કહેતો હતો છોકરો તો। એ મારી ભાણી ને ભત્રીજીને બધા છે જોડે। બધાને સારું લાગે છે, પકડવાનું મન થાય। અંદર બી ભરાઈ ગઈ છે ધુમ્મસ, થોડી બારી ખુલ્લી રાખીને એના માટે।
દેખવા માટે બારી ખુલ્લી રાખી તો અંદર ઘૂસી ગયું. પહોંચી ગયા અમે ઉપર. અહીંયાથી બી અડધા પગથિયા ઉપર ચડવું પડે છે ચાલતું. પણ હવે થોડા દિવસોમાં, થોડા મહિનોમાં, દિવસો તો થોડી વાર લાગશે. છેક ઉપર સુધી પહોંચાડવાની કોશિશ ચાલુ છે હજુ પ્રોસેસ એની. આ પતિદેવને મેરા બેટા સેલ્ફી ખીંચે. અહીંયાથી લગભગ 200 ઉપર પગથિયા છે. અહીંયાથી ઉપર ચાલતા ચાલતા જવું પડે છે. એટલું ચડતા ચડતા જ અમે તો એટલા થાકી ગયેલા ને, ઘરે આવીને કશું કામ બામ કશું કરવાનું મન નહીં થતું. તો કેટલું મસ્ત લાગે છે ઉપરથી દેખો. હજી ચડતા ચડતા જ આટલું મસ્ત લાગે છે કે ઉપરથી જોઈએ તો વાદળ આપણાથી નીચે હોય એવું લાગે. અત્યારે ચોમાસામાં તો છેક નીચે બહુ જ દેખાવાનું આવે. ઘણા બધા લોકો તો મન્નત પણ માગે છે. જેમનું કામ થઈ જાય તે મન્નત કરવા પણ આવે છે. મહાકાળી માતાજીનું મંદિર છે ત્યાં. નવું બની ગયા પછી આસાન થઈ ગયું પગથિયા ચડવાનું. નહીં તો જૂનું મંદિર હતું ને ત્યાં તો સીધા પગથિયા હતા ને એટલું બધું હાર્ડ પડતું હતું ને, 2-3 દિવસ સુધી તો ઉઠાય જ ના આપણે એટલા પગથિયા ચડીને. આ ઉપરથી કેટલું મસ્ત વ્યૂ લાગે છે. અહીંયા 7 તળાવ છે. આ છેલ્લું ઉપરનું લાસ્ટ તળાવ છે. બધા તો મને નામ નથી યાદ, પણ છાસિયું ને દૂધિયું ને એવા બધા તળાવ છે. અહીંના છીએ તો એ નથી યાદ. થોડી શરમજનક વાત છે. આ છેક ઉપર સુધી લીપ લઈ જવાના. હજી થોડા મહિનો પછી લઈ જય માતાજી. આ પ્રવેશ દ્વાર. ઉપર ગરબા બી કરવા લાગે છે. બહુ મોટું મેદાન છે ઉપર. સવાર સાંજના આરતીમાં થાય ને ત્યાર પછી ગરબા ચાલુ કરે. ભક્તો જેટલા આવેલા હોય ને, જેમને શોખ હોય રમવાનો એ રમી જ લે. મેં બી ઘણી વાર નાચવા લાગેલી ગરબા. જેટલી વાર આવી છે એટલી વાર ગરબા કર્યા જ છે મેં અહીંયા. એ કોઈએ મન્નત માગેલી છે, એમનું કામ પૂર્ણ ન થયું એટલે મન્નત કરાવેલી છે. ધ્વજ ચડાવવાની. કેવી રીતે ચડાવે છે? દોરડાથી બાંધીને એક બાજુ દોરડું ખેંચે, એક બાજુ ધ્વજા ઉપર જાય છે. વાદળ પણ કેટલા મસ્ત લાગે છે ઉપરથી. અત્યારે ચોમાસામાં જોઈએ તો વાદળમાં ખોવાઈ જઈએ એટલું મસ્ત છે. અમે થોડા લેટ પડી ગયેલા, નહીં તો 6:30 વાગ્યા સુધીમાં તો અહીં ઉપર પહોંચી જઈએ ને તો બહુ મસ્ત લાગે છે. આ બધા વાદળ નીચે છે અમારેથી. અમે મંદિરના મેદાનમાં આ રિટર્ન થઈ ગયા. અમે ફરીથી પાછા બેસી ગયા લીફમાં. એકદમ સુનમૂન થઈ જાય છે કામ તો. નીચે આવીને જોયું કાન તો કોઈ બોલે ને તો સંભળાય નહીં એવું થઈ ગયું. ત્યાં ઉતરી ગયા છીએ હવે બહારના રસ્તા પર, એક્ઝિટ પર. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો ગમ્યો હોય તો
લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના આવા નવા બ્લોગ જોવા માટે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. બધા બહાર નીકળવા લાગ્યા છે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.